મારો ભાઈ અત્યારે 6:30 વાગે જાગી ગયો તો, કારણ કે આજે વહેલા જાગવાની ભાઈ મજા આવી ગઈ ને. બોલો બીજું શું કે શાંતિ? આનંદ મંગલ મંગલ. વાંધો નહીં, આનંદ મંગલ. અને ભાઈ જે મહેનત કરે છે ને એને સેલ્યુટ છે, કારણ કે મેં ખાલી એક રીલમાં હું ઠગી ગયો તો ભાઈ તો આખો વ્લોગ ઉતારે છે. કાલથી જવાનું હોય કામે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા? મજામાં? તમારા ભાઈના વ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય ને. અત્યારમાં તમારો ભાઈ અત્યારે 6:30 વાગે જાગી ગયો તો, કારણ કે આજે વહેલા જાગવાની ભાઈ મજા આવી ગઈ ને. એડિટિંગ બાકી હતું એટલે વહેલા જાગ્યો તો, બીજું કઈ શું હોય. અને એડિટિંગ કરીને અત્યારે વ્લોગ વિડિયો મસ્ત મજાનો તમારી માટે અપલોડ કરી નાખ્યો. વાગ્યા છે 8:30. તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે જેમાં પાસ્તા બનાવવાનું મન છે તો પાસ્તા લેતા આવીએ. પહેલા તો આ બધા નાસ્તો ગળશે છે અત્યારે. હું કે સરોજબેન ગુડ મોર્નિંગ. મહાદેવ ગુડ મોર્નિંગ. અને આને સ્લો કર્યો અત્યારમાં ચાલુ કર્યો કે સંભળાવા નથી દેતો આપણો અવાજ. ઉમાભાઈ મહાદેવ. તો એ બધાનો નાસ્તો ભાઈ અત્યારમાં ડન થઈ ગયો. અને મારી ફેમિલીને હે ને ભાઈ વ્લોગ બનાવતા આટલું શીખવાડવું પડશે, કારણ કે તમે જોયું હોય છે વ્લોગભાઈની ફેમિલીમાં બધા માસ્ટર. એમ કેમેરો ચાલુ કરીએ એટલે બધા બગ કરવા જ મળે એમ. અને આ બધાને પૂછીએ એટલો જવાબ દે. તો એનું કારણ એવું છે કે એ લોકો જો એક તો ઘરે હોય ને એટલે આખો દી વ્લોગ કઈ થાય નહીં, અને ક્યારેક ભેગા થાય તો તઈ વ્લોગ થાય, એટલે એ ટાઈપનું હોય. એટલે કોઈને ફાવતું નથી, બાકી ધીમે ધીમે શીખવાડી દેવું. મારી મમ્મી હમણાં ઓલા ક્યાં ગઈ હતી તું મામા ભેગી? તો એને કાંઈક વ્લોગની ક્લિપ શૂટ કરી હતી, કાંઈ હારી ન લાગી એટલે પછી ન નાખી ને કાંઈ વિચાર નહોતો મૂકવાનો. બાકી એને વ્લોગની ક્લિપ શૂટ કરી હતી. એમ ઘણું ખરું બોલી હતી, મજા આવી ગઈ એમ. પણ હજી એને કેમેરા એંગલ સેટ કરતા નથી આવડતું, સમજાણું? એ બધું શીખવાડી દેવું રહેતા. બાકી ચાલો હું પાસ્તા લેતો હોઉં. પાસ્તાનું પેકેટ તો ચાલો જલ્દીથી ઘરે જઈને બાફા મૂકીએ ને પછી મસ્ત મજાના પાસ્તા બનાવીએ, કારણ કે અત્યારમાં આવું બધું ખાવું એ કોઈના કામ નથી, ખાલી કેવલ બાપુ જ કરીએ કે એ બધું, સમજાણું? તો મસ્ત મજાના અત્યારમાં પાસ્તા બાફા મૂકી દીધા. અને આ બધું અત્યારમાં ખાવું નહીં, કેવલભાઈ સિવાય કોઈથી ના થાય. કોણ કોણ મારી જેવા હે કરજો કોમેન્ટ. મજાના પાસ્તા તૈયાર થઈ ગયા અને સ્મેલ કાંઈ આવે છે. આહા, એક નંબર પાસ્તા બન્યા હે. અને અડધા વડે હજી પડ્યા બે હે ને ભાઈ, થાળી ભરીને એટલા બન્યા હે. જલ્દીથી દાબડાકો બોલાવી, એમાં કઈ વાર ન હોય, ધર્મના કામમાં ઢીલ ન હોય. તો ચાલો થઈ ગયા છે અત્યારે 1:30 થઈ ગયો હે. અને શુભમના પપ્પા આવી ગયા અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો. ચાલો મસ્ત મજાનું ગળસવા બેસી જાય. જમવાની અંદર છે ભાઈ મઠનું શાક, રોટલી, છાશ, સલાડ. તો ચાલો જલ્દીથી ઉપાડી લઈએ. તો ભાઈ હાલ વાગી ગયા છે 2:30 જેવું ને. તમારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો અને નીકળી ગયો ઘરની બારો, કારણ કે અત્યારે હે ને ભાઈ અભયભાઈ આવે છે અને મસ્ત મજાના તૈયાર થઈને આપણે એની ભેગું જવાનું હોય. ક્યાં જવાનું થાય એ તો નક્કી નથી, બટ જોઈએ છીએ હવે. એ 4-5 વાગ્યા લગી નવરા હે. આવી ગયા છીએ રોડે તૈયાર બિયાર થઈને મસ્ત મજાના. અને આવ્યા છે આપણા અભયભાઈ. હું કે બાપુ મહાદેવ. બોલો બીજું શું કે શાંતિ? આનંદ મંગલ મંગલ. આનંદ મંગલ અને મંગલમ. મંદી પહેલા એવું સંભળાણું મને થોડું ઘણું. અને ઓલો કાર્યો જો ઉઠીને દોડ્યો આવે. હજી મેં ઘરે જઈને ઉઠાડ્યો. આઉટફિટ ચેક કરે, આઉટફિટ ચેક કરો, ચેક કરો. આવી ગયા છીએ અમારી આંખની હોસ્પિટલ. અને અભયભાઈ જો કઈ લાગે. હા ભાઈ ની દાઢી જ એક નંબર હે. હવે થોડીક વાર મારી પાસે કેમેરો આવી ગયો છે. હવે તમે જોવો, તમને બતાવું એક લોકેશન જબરદસ્ત છે. સાવરકુંડલામાં આંખની હોસ્પિટલ મજા આવ્યા રાખે તમને. આમ જોવો કેવું લીલું છમ જેવું છે. ઉપર મહાદેવ, નીચે કેવલ બાપુ. બાકી મારું રંગીલું સાવરકુંડલા ચેક કરો. ઉપર મહાદેવ, નીચે કેવલ બાપુ. તો વિશમાં કોણ? ઓલા સંદીપ પંડ્યા ની જેમ મજા આવે એવું છે. જોરદાર છે. જો દરેક વાહે ઘટે નહીં. આજે તો તમે કીધું રીલ શૂટ કરવાની ઈચ્છા આપણે આયા એકવાર ખાલી ચેક કરો. હા ધડકાના આવી ગયા છે શૂટ કરવા માટે. જીસુએ માવા ચાલુ કર્યા, મને આજે ખબર પડી. જો એ ભાઈ હાલો માવા ચાલુ કર્યા. ના ભાઈ ના, ભાઈ નો હોય એટલે મહેશ કાકા મારતા નહીં કીધું ને. બ્લોગ જોતા હોય તો રીલ તો શૂટ કરી નાખી છે, પણ રીલ ની પાછળ જે મહેનત છે, કેમેરો પકડવાની, પછી એડિટ કરવાની, રીલ ઉતારવામાં હું ખાલી નકર તો આપણે ખાલી સ્પોઝ દેવાના હોય સિનેમેટિક શોટ લેવા માટે. તો હું એમાં ઠગી ગયો. હા ભાઈ તો શૂટ કર્યું. ભાઈ મારી રોડે છે ને એટલે કઈ ઉપાધિ નથી. ક્લિપ ઉતારે રાખે ને આપણે મજા નથી. હું તો ખરેખર એક વસ્તુ કહેવા માંગુ છું કે જે ભાઈ જે મહેનત કરે છે ને એને સેલ્યુટ છે, કારણ કે મેં ખાલી એક રીલમાં હું ઠગી ગયો તો ભાઈ તો આખો વ્લોગ ઉતારે છે.
તો તમે ખાલી ક્યારેક ટ્રાય કરજો કેમેરાની આવે, ખાલી કેમેરો સામે રાખીને ખાલી બોલવાની ટ્રાય કરજો, તો અઘરું પડી જાય, અટકાઈ જાય એમ. એટલે ખરેખર ભાઈને સેલ્યુટ છે એમ કે ભાઈ વ્લોગ ઉતારે છે, મહેનત કરે છે, તો થોડોક તમે પણ સપોર્ટ કરજો એને ભાઈને. ને પેલી વાત તો એ કે આપણો જો ગુજરાતી પેલા આગળ વધતો હોય ને તો એનાથી આપણા માટે મોટી ખુશીની વાત એ કોઈ ન હોય. જો કે અમારો ભાઈ છે હું કહું છું એવું વાત નથી, આમે એવું હોય, આપણે બધાને સપોર્ટ કરીએ ભાઈ. સપોર્ટ કરજો. જો આ ગરબા એકેડમી ના મેં અત્યારે વિડીયો બનાવ્યો, બરોબર? હા રીલું 2-3 બનાવી, કાકે એક સ્ટોરી બનાવી હતી, હા પછી ઓલું પોસ્ટર આખું એડિટ કર્યું હતું. હા એ લોકો આપણે એક કોઈ જાતનો કાંઈ ચાર્જ લીધો નથી, પેમેન્ટ કર્યું નથી. પણ માતાજીનું કામ હતું ને એટલે મેં ના ન પાડી, મેં તો કાંઈ વાંધો નહીં, ચાલો બનાવી દઈએ ફ્રીમાં. ફ્રી ઓફ કોસ્ટમાં ભાઈ બધી રીલો બનાવી દીધી. ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો. જો કે આ કોઈ કહેવાની વસ્તુ તો નથી, આ તો તમને ખાલી જણાવવા માટેની વાત છે. એવું કે માતાજીનું કામ હોય, આપણા ધર્મ રિલેટેડ હોય ભાઈ, તો આપણે કોઈને ના નથી, બધાને કરી દઈએ. અત્યારે આવી ગયા હતા આપણે અભયભાઈના ઘરે, ને અત્યારે આર્યનભાઈને અમારે દવાખાને લઈ જવાના છે, કારણ કે એને મોઢું આવી ગયું હતું ને, તે 2 દિવસ કાંઈ ખાધું નથી. તો અભયભાઈ કે ચાલો અમારી ભેગા, મેં તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે જઈએ એની ભેગા દવાખાને. આર્યનભાઈને તો લઈ ગયા હતા દવાખાને અજયભાઈ, ઓલા અભયભાઈ, અને આપણે તો આવી ગયા હતા ઘરે, કારણ કે બેને જતા હતા, એટલે પછી હું કાંઈ ગયો નહીં. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે પાછા જ્યાં રખડવા નીકળીએ. કૃષ્ણને ગોતવો પડશે પેલા, ક્યાંક ખોવાઈ ગયો. ચાલો અત્યારે અમે નીકળી ગયા છીએ નાસ્તો કરવા જવા માટે, અને આજના સ્પોન્સર છે અમારા કિશુભાઈ. કિશુભાઈનો આજ ગાળિયો મારવાનો, સમજાણો? કારણ કે ભૂખ લાગી હતી અમને 2 ભાઈઓ નથી, કાલ નાસ્તો કરવા જઈએ. મેં તો મારી પાસે પૈસા નથી, તો કે મારી પાસે પડ્યા ને, તો મેં તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે. તેરા ભાઈ જીલે તુજે ખિલાયેગા બેઠ કે. તો કાંઈ વાંધો નહીં, કામ ધંધો કાલથી મૂકી દો, બ્લોગ બધું રેડે ખવડાવી દે. મસ્તી જ નહીં, મસ્તી જ નહીં. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે પહોંચીએ આપણા ડેસ્ટિનેશન ઉપર. આવી ગયા છે આપણા ચોમીન ને, ચાલો કરું ખાવાનું કરો ચાલુ. મસ્ત મજાના તીખા બનાવ રહ્યા, હવે મજા આવશે ખાવાની. આવી ગયા છીએ ઘરે, મસ્ત મજાના ચોમીન ખાઈ લીધા. બાકી ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં, કારણ કે આ બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો આપણે મળીએ કાલના દિવસમાં. ત્યાં સુધી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો કરવાનું ભૂલતા નહીં. કાલથી જવાનું હોય કામે. જય દ્વારકાધીશ, જય બાબારી.